હું તો આજ તો 100 વાગે ઉઠ્યો 100 વાગે અને પાછા નાય ધોઈને તૈયાર થઈને ખેતરમાં પાણી વાળવા જાઉં છું તે રવા દીધું. હું કીધું પેલું આજ તો 7 તારીખ ને મંગળવાર હે પાવ અને એ પાવ્યા અને મનનો વાર તે પાવ 7 તારીખ ને મંગળવાર હું કીધું પેલું વોટ કરતા આવડું બજરંગબલીનું નામ લઈને આમ કરીને તો કીધું આપણે મનગમતી સરકાર આવી જાય તો હું તો કહીએ ઉઠી જાઉં ને બધું કામકાજ કરી અને તો વોટ તો કરતા યારું અને વોટ કરી અને તો અમે કીધું આ લાવજો અમે કાં જાતા આપણે કાળજીને અમે તે કીધું એમાં કાં જાઉં અને આ તો પાછા કહેતા આ તો ભાઈ દેવાળા કે વોટ શું કર્યું એટલે એક વોટનું મહત્વ કેટલું હોય એનું ખબર હોય કે એક વોટથી સરકાર બદલાઈ જાય અત્યારે કેવું હોય કે વોટ કરવા જવા બદલે કંઈ લાઈનમાં કોણ ઊભું રહ્યા હું જોઈએ તો કેટલી લોબી લાઈન 6 વાગે જેલો તો હોય તો લાઈનમાં ઊભો રહીને વોટ કરીને આવ્યો આ જોયા આ વોટ કરીને આવ્યા આ જોયા હા વોટ કરીને આવ્યા તાકો કહીએ 100 વાગે ઉઠી ગયો તો આજ તો 100 વાગે તે પહેલું વોટ નોસી દીધું આપણે તો અને આપણી મનગમતી સરકાર લાવવા બદલે આ કાળજી એને સમજ આવવું પડશે મારતો આ કાળજી તો બાકી આવી મન લાગે તો ઉઠાય નહીં હોય તો બપોરે દાડો આવ્યો તો મને તો એમ પાણી અલે હાથું પેલા હુજા છીએ અલે કાળો અલે બપોર દાડો આવ્યો તને ખબર પડે કે નહીં પડતી અલે આજ હું વાર તને ખબર હે આજ તો મંગળવાર હું વાર હોય વળી. એટલે આમ કઈ ખબર હે કે નહીં હા નહીં વળી હું ખબર હતી. અલ્યા જો કઈ આ પૂછે આ પૂછે મને પૂછે કે ખબર હતી કે નથી આ જુઓ આ હું દેખાયા અરે એ હું જાવું હોય છે મત આલવા અલ્યા એક મતનું મહત્વ હોય તમને કોઈ ખબર પડતી અલે હેડતું ના અલ્યા પાર્ટી વાળા ને ગાડીઓ નિકોન રિક્ષાઓ પૂછી તે આપણે બુથ મથકી લઈ જોય આપડે વોટ કરીએ ને પાછી મૂચીએ જોય અને આવડકી વોટ શું કરવું છે એક વોટ થી ફરક પડે હિટલર એક વોટ થી જીત્યો તો કેવો નાટક કર્યો અને એક વોટ થી તો સરકારો બદલાય જોઈ ઓલે એક વોટ તો આ એક વખત એક નેતા હતા તે એક ડ્રાઈવર ને કે તારે વોટ નહીં કરવું તે હારી ગયા એટલે એક વોટ નું મહત્વ એક વોટ નું મહત્વ અલા જાતા બુજ પડે કે વોટ તો કરવું ના આવું કદી ના રાખવું 5 વર્ષે એક વખત કરવા જવાનું હોય આપણી મનગમતી સરકાર આવે અને વોટ કરવા જોઈએ ને કે તેલના ભાવ વધ્યા ખોડના ભાવ વધ્યા ગેસના ભાવ વધ્યા એટલે આપણી મનગમતી સરકાર લાવો એ તો વધતું ઘટતું થાય પણ આ જો સરકારો આપણા મનગમતી હોય ને તો આપણે વોટ કરવા જાય વોટ કરવા ન જ્યાં હોય પંચાયત છાસી કે ફલોનો નેતા આવું નહીં કરતો ઢેકનો નેતા આવું નહીં કરતો અને એક વોટ કરવા 10 મિનિટ બદલા ન જાય બા આ તમારે અલ્યા મેં તો આપડે જમો આલવું હોય એમાં આલી ના કેવડાતું છે ખબર પડી જાય જાહેર થઈ જાય જાહેર ના કરવાનું હોય કોનમાં ને કોનમાં આપડે જે હોય ને એ આપડે મન ગમતું હોય ને વોટાવી લેવાનું હોય વોટ કરવાનું હોય એમ તમારે એવું કોનમાં કહું લાવો અમાવો હું આલી મકપા તમારે જમા કરો એમાં કહેજો સમજી જા કે હું આલ્યો એમ પણ તમારે ભાઈ એવું કહેતો નહીં કે મજા આલજો તમારે જમા જાવ ને હું આલજો વોટ કરજો ને વોટ તો વોટ કરવાનું મહત્વ મતદાન કહેવાય દાન કરતા દોન કરી એમ કહેવાય પાવ આપડે હાથથી દોન કર્યું હા એમ ના સમજવાનું એક દોન કરીને એવી રીતના સમજ કરવાનું લેવા તમે કરતા વોટ બધા કહેતા હોય આપડા ગામમાં છોકરો રમતો હશે નવા વોટિંગ આવ્યા હોય તો વળી કઈ અમે તો ખબર નહીં પડતી ઓમ નહીં શીખવાડીએ ને કીએ કે જાહેર દોન કરીને આવું અલ્યા એમને શું હેડ્યો અલ્યા પેલું કોક આપડે પેલું પાવતી લઈને જવાની અલ્યા પેલા સાહેબ કાલ આલી ગયા હતા ઘેર આલી જતા ને પાવતી લઈ જાય પણ સબૂત બદલા હા પાવ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લઈ જાજે પાવ ઘેર વોટ કરી લઈને જઈને વોટ કઈ ના હાર તો આપણી મનગમતી સરકાર લાવવા વોટ કઈ ના આવજે હા હું એ ગામમાં જવું અને બધો છોકરો બોકરો કમા નવા વોટ આવ્યા છે તો છોકરો વળી ગઈ કરવાય નહીં જાવ કેવો કરશી પાવ અરે મૂકી તોય જાતા હોય એટલે વોટ બધાને કહું આપણા ટીનિયન બિનિયન ગામમાં ફરતા હશે પા ઇવન પા હમણાં જ ચૂંટણી કાર્ડ કઢાવી
એ પા વોટ કરવા કે અમને તો ખબર ન પડે ને કે શરમ આવે ને એવું કરશે તો લાવી અને કે છોકરાઓનું બાળીઓને બધું કહું તો બધા વોટ કરવા જોઈએ. હા વોટ કરવું પડે, આપણે નાગરિક જાગૃત નાગરિકની ફરજ આવે તે વોટ કરવું એ મહત્વ. પણ આ તો અત્યારે કોણ સમજે એટલે કે આપણું એક વોટ આપેલા આ કાળુજીની ગોળી એટલે કે એક વોટ કરવા એટલે એક વોટનું મહત્વ, એક વોટ કરવા જવું પડે. લે હું તો જઈને કહું એને પેલા કાળુજી પા વોટ કરવાના તો મોકલ્યા અને આવો જો એટલે હોંકરજી હાથ હાથ હોંકરજી અલ્યા જુઓ ગન હા બા વોટ કરવા નહીં જ્યાં તમે તો મહાજન વોટ કરવા હા હારી જાય અલ્યા હારીમાં જઈને શું કરશો? હારીમાં જઈને શું કરશો? પેલું વોટ કરતા હો જવું પડે છે વળી વોટ કરવા જવું જ પડે તાણી. અરે જાઓ અલ્યા વોટ કર્યા અલ્યા 4 વાગે તેમ ન જોવાનું હોય ને વહેલા મોડ થાય વોટ કરી અલ્યા વોટ એક વોટ કરી નીકળો તમે એક વોટ અરે 4 વાગે ની વાત નહીં 4 વાગે તમે એવું નક્કી 4 વાગે મોડ થઈ જાય તો 5 વાગે ટાઈમ તો આપણે પૂરો થઈ જાય વોટિંગ. એટલે પહેલું હોય ને આપણી મનગમતી સરકાર લાવવા બદલે વોટ કરી પછી જવું જવાય વહેલા. અમે આ 100 વાગે ઉઠ્યા હતા. આ જોજો લે આ દેખાય આ વોટ કરીને આયા અમે. હા તમે કે અમે વિહોમ જાય અલે વિહોમ જ્યાં વગર ઓંડાઈ જાય અલે પાજો અલ્યા પેલા ડબ્બામાં લેતા આવજે આપણો પેલું એ કાર્ડ પણ બસાય તો કરાવી આપણો વોટિંગ કરશું આઈ વોટ કરીને જાય હેળો લેતા જાય પેલા ડબ્બામાં પડી લેતા આવજે ડબ્બામાં લાવે વોટ કરતા હા જલ્દી હેડો લેતા હે. હું કહું એક વોટ ભાવ કિંમતી હોય એ વોટ કરી અને જવાનું હોય હે સ્ટોપ કરજી એ લાવજે પેલા ડબ્બામાં આ લાવે છે આ લાવે અલે લાયો ચૂંટણી કાઢીને લાયો અલ્યા આપણો દેશ છે ને એ પાછો લોકશાહી દેશ છે એટલે લોકોથી આપણે વોટ કરીએ અને આપણે નેતા ચૂનવાનો હોય. આપણે જેને વોટ આલીએ એ આપણો નેતા આપણા રાજા કહેવાય. એ પાછું આપણે શાસન કરે. આપણે વોટ આલીને મોકલીએ એટલે એ આપણાને મનગમતી સરકારોને વોટ આલીએ એટલે એ આપણો રાજા કહેવાય. એટલે વોટ આલવા જવું પડે અને આ તો લોકશાહી દેશમાં આપણે વોટ આલવો અને વોટ આલી અને એને વિજય બનાવવાનો હોય આપણે. એટલે પેલા વોટ આલતા હોય તમે એ હારું હેળો હારું વોટ કરતા હોય પાછા આવજો પા એ હારું હારું એ તો 10 મિનિટ થાય ખાલી એ હારું હા જાતા અલ્યા બોલે વોટ આપણે વોટ કરે આપણે જતા રહો તમે વોટ કર્યા આગળ જતા રહો એ આગળ જતા આવજો. હારું હારું હું તો બધા ગામમાં બધાને કહું આ એ જો આ એ પાકી હારીને જાવું આ પાકી વિભમ જાવું હતી કે વોટ આવીને કરી અલ્યા વર્તાનું હું નક્કી કહેવાય તે કે વોટ પાપલી કરજો. હું તો જવું આગળ આયા પેલા આ આજકાલનો છોકરો આ વોટ કરવા જવા બદલે લાઈનમાં ઊભો રહ્યા બદલે પાન પેલી કરી કે લાઈનમાં થોડી અલ્યા 10 મિનિટ આપણે ઊભું રહેવું પડે તો આપણે મને 10 મિનિટ ઊભો રહ્યા હું તો આપણે વોટ કરીએ તો આપણી મનગમતી સરકાર આવે કે અને પાછું યા સ્વચ્છતા કેવો અને જેવું આપણે દેશને સ્વસ્થ રાખવો પડે આપણે દેશને આગળ લાવવું પડે. અરે વોટ કરવા તો જતા નહીં પા એટલે વોટ કરવા જોડે પેલા આગળ જતા હું તમે તો સૂર્ય હતા હું તો 100 વાગે વોટ કરવા ગયો તો 100 વાગે હું ઉઠ્યો ને તો વોટ કરતા વોટ હા કરીને 18 વર્ષ થાય ને એટલે બા વોટ કરવા જવાનું વોટ એક વોટનું કેટલું મહત્વ હોય. એક વોટ થી હાર ને જીત નક્કી થાય. એક વોટ થી હે ને એ ઓમથી ઓમ પાહુ પલટાઈ જાય પાહુ એટલે એક વોટ કરવા જવાનો. આપણો દેશ છે ને પાહો લોકશાહી દેશ એટલે આપણે જે માનતા હોય ને વોટ કરવા જવું પડે ફરજિયાત તો આપણી મનગમતી સરકાર આવે. તમે તો હુર્યા હતા હું તો વોટ કરવા ગયો હતો તે વોટ કરીને આવ્યો અને વોટ કરવી ને આપણી આમ ફરજ કહેવાય પાછું અને દોન નહીં કહેવાય મત દોન કેવું નિશાન કરેલું યા હજુ યા એવું નિશાન કરી હા ચમ આ તમે વળી વખત દોન ન કરી કહો એટલા એક જ વખત થાય વળી 5 વર્ષે આવે એટલે આપણે વોટ કરવા જવું પડે.
કરવા જવાના હરક કેવો હોય ખબર હે કેવો? કે જોને એમ તમે પહેણવા જતા હોય એવો હરક રાખીને વોટ કરવા જવાનું હા કે જોને એમ તમે પહેણવા જતા હોય એટલો ઉત્સાહ ઉમંગ હોય એવી રીતના વોટ કરવા જવાનું ભાવ તો હાલ જ જાય હેડો. હા આ બધા સમજાવી દીધા મુની અને કીધું એક વોટનું કેટલું મહત્વ હોય સરકારો આમથી આમ એક મહત્વ એટલા બદલાઈ જાય એટલે હું તો પાયા વોટ કરીને આવ્યો આ જોયું હોય તો તમે તો તમારે બધા વોટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.